ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સુમિત પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો અને વિજ્ઞાન વિષયમાં અભિરુચિ ધરાવતા નિષ્ણાંતો એવા આપ સર્વેનું હું યુટ્યુબના માધ્યમથી જીવન પ્રજ્ઞા વિદ્યાલય તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં ગુજરાતમાં ગામડામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સારું એજ્યુકેશન મળી રહે તે હેતુથી શાળા પરિવાર તરફથી એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જે લોકો ટ્યુશન જઈ શકતા નથી કે કોચિંગ કરી શકતા નથી તેવા લોકો માટે, તેવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શાળા પરિવારે એક પ્રયાસ કર્યો છે. તો ચાલો આપણે ચર્ચાને આગળ વધારીએ. પ્રકરણ 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો પ્રસ્તુત પ્રકરણમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીશું તેની એક ઉપરથી તમને છણાવટ કરીને એક નજર આપણે ફેરવી લઈએ. સૌથી પહેલાં મિત્રો આપણે શીખીશું શાબ્દિક સમીકરણ એટલે શું, ત્યારબાદ પ્રક્રિયકો અને નિપજો કોને કહેવાય, રાસાયણિક સમીકરણમાં તેમનું મહત્ત્વ શું છે, આરસ પહાણ જે ઘણા આપણે આરસ પહાણ વાપરીએ છીએ ઘણી જગ્યાએ, મંદિરોમાં હોય છે, ઘરોમાં હોય છે, તો તેમાં કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, આરસ પહાણ બને કઈ રીતે છે ટૂંકમાં તે પણ આપણે જોઈશું. તે સિવાય મિત્રો ક્ષારણ એટલે લોખંડને ઘણી વખત કાટ લાગી જાય છે, તો કઈ પ્રક્રિયાથી લોખંડને કાટ લાગે છે, ખોરાપણું, ત્યારબાદ જે આપણે વેફરની કાતરી વાપરીએ છીએ તે બેગમાં કયો વાયુ ઉમેરવામાં આવે છે અને શા માટે ઉમેરવામાં આવે છે, કઈ પ્રક્રિયાથી બચાવવા માટે તેને ઉમેરવામાં આવે છે, તે તમામ બાબતોને અભ્યાસ આપણે પ્રસ્તુત પ્રકરણમાં કરીશું. અને જ્યારે આ પ્રકરણ પૂરું થશે ત્યારે આ સવાલોનો જવાબ આપણને મળી ચૂક્યા હશે. તો ચાલો શરૂ કરીએ. રોજિંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે જ્યારે કેટલીક પરિસ્થિતિઓ છે જે આપણા રોજિંદા જીવનમાં જોઈએ કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થશે. ત્યારબાદ લોખંડના તવા, તપેલા, ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થશે. દ્રાક્ષનું આથવણ થાય તો શું થશે. ખોરાક રંધાય છે, આપણા ખોરાકનું પાચન થાય, આપણે શ્વાસ લઈએ છીએ, તો આ તમામ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, કયા તબક્કામાં થાય છે તે આપણે જોઈએ. ઉપરયુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે. રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે તેમજ કેવી રીતે આપણે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, તો તે માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. પ્રવૃત્તિમાં કયા કયા સાધનની જરૂર પડશે તે પહેલાં જોઈ લઈએ. સૌથી પહેલાં તો એક બર્નર જોઈશે, જે તમે અહીંયા જોઈ શકો છો, બર્નર આ રહ્યો. ત્યારબાદ એક ચીપિયો જોઈશે, ત્યારબાદ એક વોચ ગ્લાસ જોઈશે, પ્રવૃત્તિ 1.1 ચેતવણી છે કે વિદ્યાર્થીઓનું આંખોના રક્ષણ માટે ચશ્મા પહેરી લે તો વધારે સારું. મેગ્નેશિયમની પટ્ટીને બર્નર વડે જ્યારે સળગાવવામાં આવે છે મિત્રો, ત્યારે તે પ્રક્રિયાના પરિણામે મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર આપણને નિપજ તરીકે મળે છે. ફરી એક વખત, બર્નર વડે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે ત્યારે
નિપજ તરીકે, નિપજ એટલે કે પરિણામ તરીકે શું મળે છે અંતે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર મળે છે. તમે જોયું જ હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોત સળગે છે અને સફેદ પાવડર એટલે કે રાખમાં પરિવર્તિત થાય છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. બરાબર છે મિત્રો? પરીક્ષામાં પૂછી શકાય છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી શું મળે છે. તમારી સામે 4 વિકલ્પો હશે, ખાલી જગ્યામાં પૂછી શકાય છે, જોડકા સ્વરૂપે ગમે તે રીતે પૂછાય. તો તમારે જવાબ સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ. ત્યારબાદ આગળ જઈએ. પ્રવૃત્તિ 1.2. જેમાં કયા કયા સાધનની જરૂર પડશે તે જોઈ લઈએ. કાચની એક નળી જોઈશે આપણને, આકૃતિમાં તમને દેખાડી દઈએ. ત્યારબાદ એક કોનિકલ ફ્લાસ્ક જોઈશે. ત્યારબાદ દાણાદાર ઝીંક જોઈશે ને એક આ બૂચ તમે જોઈ શકો છો, આવો એક બૂચ જોઈશે. બરાબર છે મિત્રો? સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં થોડા ઝીંકના દાણા લો. આ તમે અહીંયા જોઈ શકો છો, આ થોડા આપણે ઝીંકના દાણા લીધા છે. તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે આપણે દાણાદાર ઝીંકની સાથે. તમને ઝીંકના દાણાની ફરતે શું કંઈ થઈ રહ્યું હોય તેવું દેખાય છે? તો હા મિત્રો, ત્યાં તમને કોઈ વાયુ ઉત્પન્ન થઈ રહ્યો હોય તેવો આભાસ થશે. કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો. શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? તો હા મિત્રો, તેનું તાપમાન વધે છે. તો ઉપરોક્ત પ્રવૃત્તિના આધારે આપણે એક અવલોકન પર આવી શકીએ કે જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે કયા કયા ફેરફારો થાય છે. તો સૌ પ્રથમ તો તેના અવસ્થામાં ફેરફાર થશે. જે આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી હતી તો પટ્ટીમાંથી શું બની ગયું? તો રાખ બની ગઈ હતી. બરાબર છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તેની અવસ્થામાં પરિવર્તન થાય છે, રંગમાં પરિવર્તન થાય છે, કાં તો વાયુનો ઉદ્ભવ થશે, જેમ કે અહીંયા દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. તાપમાનમાં પણ ફેરફાર થાય છે. બરાબર છે? 4 પરિવર્તન થાય છે. પરીક્ષામાં પૂછી શકાય કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો નીચેનામાંથી કયો પરિવર્તન થતું નથી? આ 4 વિકલ્પ હશે અને એક વિકલ્પ હશે નહીં. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારોનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. હવે તેમના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. રાસાયણિક સમીકરણો. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તે પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણો કેમિકલ ઇક્વેશન્સ દ્વારા દર્શાવી શકીએ છીએ. પ્રવૃત્તિનું 1.1નું વર્ણન આ મુજબ થઈ શકે છે કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપનું વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે. તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું. ઉપરોક્ત પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ આ પ્રકારે થશે. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. મેગ્નેશિયમ એટલે મેગ્નેશિયમની પટ્ટી વત્તા હવામાં રહેલો ઓક્સિજન, તે બંને પ્રક્રિયકો કહેવાશે. અને નિપજમાં આપણને શું મળશે? તો નિપજમાં આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. ફરી એક વખત કઈ રીતે લખીશું આપણે? મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, નિપજમાં આપણને મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ.
પરીક્ષામાં પૂછાય, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, પણ આપેલા સમીકરણમાં પ્રક્રિયકો કેટલા છે અથવા કયા કયા છે? તો આપણે જવાબ લખીશું, અહીંયા બે પ્રક્રિયકો છે, એક છે મેગ્નેશિયમ ને બીજો છે ઓક્સિજન. પ્રક્રિયામાં દર્શાવેલા રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે, અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. શાબ્દિક સમીકરણો પ્રક્રિયકો અને નિપજો વચ્ચેની તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો આ પ્રક્રિયકો છે અને નિપજો આ નિપજો છે, વચ્ચે તીરની નિશાની આ તીરની નિશાની આપણે કરી છે દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ, આ છે ડાબી તરફ, બરાબર છે, ડાબી બાજુ છે, ડાબી બાજુ, તેમની વચ્ચે વત્તાનું ચિહ્ન દ્વારા પ્લસ બંનેનો સરવાળો થશે, લખાય છે. તેવી જ રીતે નિપજોને જમણી તરફ RHS રાઇટ હેન્ડ સાઈડ, આ જમણી બાજુ થઈ ગઈ આપણી, જમણી તરફ RHS ચિહ્ન દ્વારા લખાય છે. તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે. આ તીરનો ભાગ જે છે આમ તરફ છે, એટલે આ બાજુ શું હશે મિત્રો? નિપજ હશે. અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે કે પ્રક્રિયા થઈને અંતે આપણને શું મળે છે. હવે રાસાયણિક સમીકરણ લખવું. હવે તમારામાંથી ઘણા મિત્રો મૂંઝાઈ ગયા હશે કે સર આ પ્રક્રિયા લખવી કઈ રીતે? તો શું રાસાયણિક સમીકરણને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં ટૂંકમાં રજૂ કરી શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે. તો મિત્રો, મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સિજન એટલે O2, અને આ પ્રક્રિયકો છે, ડાબી બાજુ છે, અને જમણી તરફ આપણને નિપજ સ્વરૂપે મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. હવે તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. તો જુઓ, મેગ્નેશિયમના કેટલા પરમાણુ છે? તો એક જ પરમાણુ છે Mg, બરાબર છે, Mg. આગળ કંઈ ના હોય તો એક આપણે માની શકીએ. ત્યારબાદ જમણી તરફ રહેલ MgO માં પણ એક જ Mg છે. હવે ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા ડાબી તરફ પ્રક્રિયકોમાં ઓક્સિજન O2, નીચે 2 છે એટલે કેટલા અણુ રહેલા છે? ઓક્સિજનમાં 2 અણુ રહેલા છે. પણ અહીંયા જમણી તરફ નિપજોમાં MgOમાં ફક્ત એક જ ઓક્સિજન દેખાય છે. એટલે બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં તે આપણે પહેલાં જોવું પડશે. જો ના હોય તો સમીકરણ અસમતોલિત છે તેવું કહેવાય. જેમ કે આપણે સામાન્ય ભાષામાં કહીએ કે 2 + 2 = 4. તો અહીંયા જરૂરી છે કે બરાબરની બંને તરફ સમાન સંખ્યાઓ મળવી જોઈએ. 2 ને 2 4 ને અહીંયા પણ 4, તો જ અને માત્ર તો ત્યાં ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની કરી શકાય છે. તો આ સમીકરણ અસમતુલિત કહેવાય, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયામાં
તેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. એટલે આ ફક્ત આપણે એક માળખું જોયું છે, માળખાકીય રાસાયણિક સમીકરણ જોયું છે. જ્યારે સમતોલિત રાસાયણિક સમીકરણ હવે આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત, કીપ લર્નિંગ, કીપ ગોઈંગ. થેન્ક યુ.